નમસ્તે મિત્રો, જીનકો ટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ શહેરમાં જાડેશ્વર વિસ્તારની હરિધામ સોસાયટીના ગણેશ ઉત્સવનો આ જૂનો એક વિડીયો છે। 2012થી 2022 સુધીના વિડીયોનું મેં સંકલન કરી અને આ એક વિડીયો બનાવ્યો છે। મિત્રો, હરિધામ સોસાયટીના યંગસ્ટર ગ્રુપ દ્વારા દર વર્ષે ધામધૂમથી ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે। મંગલ કરતા વિઘ્ન હરતા મંગલ કરતા ગણપતિ બાપા તુમ્હે પ્રણામ। गणपति बापा तुम्हें प्रणाम। विघ्न विनायक सब सुखदायक, विघ्न विनायक सब सुखदायक, गणपति बापा तुम्हें प्रणाम। गणपति बापा तुम्हें प्रणाम। ओम गणपते नमः, ओम गणपते नमः, ओम गणपते नमः, ओम गणपते नमः। વિઘ્ન હરતા મંગલ કરતા વિઘ્ન હરતા મંગલ કરતા ગણપતિ બાપા તુમ્હે પ્રણામ। विघ्न विनायक सब सुखदायक, विघ्न विनायक सब सुखदायक, गणपति बापा तुम्हें प्रणाम। ગણપતિ બાપા તુમ્હે પ્રણામ। गणपति बापा तुम्हें प्रणाम। દર વર્ષે ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ દાદાની મનમોહક મૂર્તિનું સ્થાપન કરી અને 10 દિવસ સુધી પૂજા આરતી બધું કરવામાં આવે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો દરરોજ અલગ અલગ હોય છે। બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત તેમજ ભજન કીર્તન આ બધું 10 દિવસ સુધી હર્ષોલ્લાસથી આનંદથી હરિધામ સોસાયટીના ભક્તો ઉજવે છે અને ગણપતિ ઉત્સવનો હરિધામ સોસાયટીના ગણપતિ ઉત્સવના જોઈન્ટ વિડીયોનો આ 2016નો ભાગ છે। 2016ના ગણપતિ ઉત્સવ દરમિયાન ગરબા રમાય છે। મિત્રો, ગણપતિ વિસર્જનના દિવસે દર વર્ષે અલગ અલગ વાતાવરણ હોય છે। કોઈ વર્ષે તાપ હોય તો કોઈ વર્ષે વરસાદ પણ હોય છે। આ 2016માં ગણપતિ વિસર્જનના દિવસે વરસાદ નહોતો અને ઘણો બધો તાપ હતો। થોડો ઘણો વરસાદ હોય તો બધાને ગણપતિ વિસર્જનના દિવસે ખૂબ મજા આવે। ગણેશ ચતુર્થીથી આનંદ ચૌદશ સુધી 10 દિવસ સવાર સાંજ ગણપતિ દાદાની આરતી અને ભજન કીર્તન, ગણપતિ દાદાની પૂજા કર્યા પછી આનંદ ચૌદશના દિવસે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। આનંદ ચૌદશના દિવસે ડીજેના તાલે ગરબાની જમાવટ થાય છે અને પછી વિસર્જન યાત્રા કરી અને નર્મદા કિનારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ઢોલ નગારાની ધડબડાટી અને આવતા વર્ષે જલ્દી આવો કહીને જળમાં પધરાવી અને વિસર્જન કરવામાં આવે છે। મિત્રો, હરિધામ સોસાયટીના ગણેશ ઉત્સવના 10 વર્ષના જોઈન્ટ વિડીયોનો આ ભાગ છે 2019ની સાલના ગણેશ ઉત્સવનો। બે 2019માં આનંદ ચૌદશ વિસર્જનના દિવસે વરસાદ હતો અને તે દિવસે પણ ગરબાની જમાવટ થઈ હતી।
ચલો કે જાઓ પેલું ખાઈ જાઓ આમ જતો રહો જાઓ પેલી બાજુ ખુરશીઓ આવે ચલો ભાઈ મોટી મોટી મૂકી દો ત્યાં સિંગલ હરિધામ સોસાયટીના ગણેશ ઉત્સવના જોઈન્ટ વિડીયોનો આ ભાગ છે 2021નો 2021માં વિસર્જનના દિવસે પણ વરસાદનું વાતાવરણ હતું અને ગરબાની જમાવટ થઈ હતી. મિત્રો જીંકુ ટ્યુબ ચેનલમાં હરિધામ સોસાયટીના ગણેશ ઉત્સવનો આ સંકલિત વિડીયો યાદગાર અને મેમોરેબલ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને જીંકુ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જોતા રહો જીંકુ ટ્યુબ ચેનલ.